જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છે ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 4 પ્રકરણ 4 પ્રસારમાન. ચેપ્ટરનું નામ છે પ્રસારમાન. આ ચેપ્ટરમાં શું ભણવાનું છે એ ટોપિક વિશે સૌપ્રથમ આપણે વાત કરીએ. પ્રસારના મુખ્ય 4 માપો છે, 4, બરાબર. તો અહીંયા હું લખીશ, એ થિયરી માટે પણ 1 માર્ક્સ માટે પણ તમને કામનું છે. પ્રસારના માપો 4 માપ છે. ક્યાં માપ છે? નંબર 1 વિસ્તાર, નંબર 2 ચતુર્થક વિચલન, નંબર 3 સરેરાશ વિચલન, નંબર 4 પ્રમાણિત વિચલન, મુખ્ય 4 છે. વિસ્તારને શું કહેવાય? આર, રેન્જ. ચતુર્થક વિચલનને શું કહેવાય? ક્યુડી, ક્યુ. સરેરાશ વિચલનને શું કહેવાય? એમડી. પ્રમાણિત વિચલનને શું કહેવાય? એસ, એસ. આ 4 ટોપિક વિશે આપણે ભણવાના છે. કદાચ 1-2 માર્ક્સનો પ્રશ્ન પૂછે કે પ્રસારના કેટલા માપો છે? 4. ક્યાં ક્યાં? તો કે લખી શકો: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. બરાબર. હવે એમાં સ્વાધ્યાય 4.1 એટલે એ ટોપિક છે વિસ્તાર. એ આપણે શરૂ કરીએ. સ્વાધ્યાય 4.1 અને એની અંદર આપણે ભણવાનું છે મેઇન છે વિસ્તાર. એટલે અહીં કાઉન્સમાં લખીએ, આપણે ખ્યાલ આવે કયો ટોપિકનો 4.1 છે. હવે એનું સૂત્ર છે પેલું વિસ્તાર એટલે આર. સૂત્ર છે મોટા મોટો અવલોકન XH માઇનસ નાનું અવલોકન XL. લો હાઈ માઇનસ લો. X એટલે અવલોકન, H એટલે હાઈ અવલોકન, L એટલે લો, X એટલે અવલોકન. લો અવલોકન, નાનું અવલોકન. મોટા અવલોકનમાંથી ફક્ત નાનું અવલોકન બાદ. અને આ વિસ્તાર માટેનું નિરપેક્ષ માપ કહેવાય. કયું માપ કહેવાય? નિરપેક્ષ. એવો શબ્દ વાપરે ને કે વિસ્તારનું નિરપેક્ષ માપ શોધો, એટલે કે ખાલી હાર. તો એમાં બીજું કઈ આવે છે? હા છે ભાઈ, એનું સાપેક્ષ માપ છે, એનું બીજું સૂત્ર છે અને એને કહેવાય વિસ્તારાંક. વિસ્તારાંકની કોઈ સંજ્ઞા નથી પણ સૂત્ર છે. R છેદમાં XH પ્લસ XL. આર જે શોધેલો અંશમાં બાદબાકી અને છેદમાં સરવાળો, એટલે એ એનું સાપેક્ષ માપ છે. પરીક્ષામાં એવું પૂછે કે ભાઈ સાપેક્ષ માપ શોધો વિસ્તારનું, તો વિસ્તારનું સાપેક્ષ માપ એટલે ખાલી વિસ્તાર નહીં પણ વિસ્તારાંક શોધવાનું થશે. આ 2 સૂત્ર આધારિત જ ખાલી 4.1. બરાબર. ટેક્સ્ટ બુકની અંદર આપણે સ્ટાર્ટ કરીએ 4.1 એટલે તમને ખ્યાલ આવે કઈ રીતે દાખલો થાય છે. 4 દાખલા મને દેખાય છે. 4 દાખલા છે. બરાબર. જો આપેલો દાખલો છે, એક વર્ગના 10 વિદ્યાર્થીની ઊંચાઈ નીચે આપેલ છે. આપી દીધી અહીંયા. બરાબર. આ માહિતી પરથી વિદ્યાર્થીની ઊંચાઈનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો. 2 વસ્તુ આપણે કહી દીધી. તો વિસ્તાર અને વિસ્તારાંક શોધવા માટે શું? મોટા મોટો અવલોકન ગોતવાનું અને નાનામાં નાનું અવલોકન ગોતવાનું. બરાબર. તમારી સામે છે જ. આમાં મોટા મોટો અવલોકન કયું તમને દેખાય છે? 185. નાનું અવલોકન કયું દેખાય છે? 145. એનાથી નાનું હોય તો કહેજો મને. બરાબર. ચાલો દાખલો કરીએ આપણે. પેલો દાખલો છે. એના માટે મોટા મોટો અવલોકન પહેલા આપણે શોધીએ. તો આપણે કીધું રીતે રકમમાં 185. નાનું અવલોકન XL બરાબર 145.
45. હવે મને વિસ્તાર અને વિસ્તારાંક બંને શોધવાનું કીધું છે, તો હું અહીં લખીશ વિસ્તાર, એટલે કે r xh માઇનસ xl. xh કેટલું છે તો કે 185. xl કેટલું છે 145. 185 માંથી 145 બાદ કરે કેટલા આવશે 40. છે ને એકદમ સરળ, એકદમ સરળ છે. હવે એનું સાપેક્ષ માપ અને એ છે વિસ્તારાંક. સૂત્ર છે r છેદમાં xh પ્લસ xl. r કેટલો છે 40. કેટલો છે 40. xh અને xl નો સરવાળો કેટલો થાય ત્યાં લખવાનું 185 પ્લસ 145. આ 40. 185 ને 145 એનો સરવાળો આપણે કરીએ 330. 40 ભાગ્યા 330 કરો. જો આખી સ્ક્રીન ભરે તો પોઈન્ટ પછી મને 2 આંકડા આપજો. ઓકે 0.12. આ મારો વિસ્તાર એકદમ સરળ, એકદમ સરળ, એકદમ સરળ. બીજો દાખલો. બીજા દાખલા રકમ. એક બસ કંપનીની 77 બસ શહેરમાં મુસાફરી માટે પ્રાપ્ય છે. કેટલી 77. કોઈ એક દિવસે કોઈ એક સમયે બસમાં બેઠેલા મુસાફરોની સંખ્યાના નીચે આપેલા વિતરણ પરથી એક બસમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યાનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો. ઓકે, 2 ખાના છે, પેલું ખાનું x, બીજું ખાનું f. તો મારે તો બોલવાનું આવું મોટામાં મોટું અવલોકન. અવલોકન પેલા ખાનામાં જોઈએ, x પેલા ખાનામાં જોઈએ, નીચેનું ખાનું જોવાનું જ નથી. તો મોટા મોટું કેટલું તો કે 37. નાનામાં અવલોકન કેટલું તો કે 2. તો xh અને xl મને મળી ગયા, બરાબર. એના આધારે આપણે કરીશું xh 37, xl 2. હવે એમાં વિસ્તાર અને વિસ્તારાંક આપણે કીધું છે, ઉપરની જેમ જ દાખલો થશે. વિસ્તાર xh માઇનસ xl 37 માઇનસ 2 35 આવશે. વિસ્તારાંક r છેદમાં xh પ્લસ xl. r કેટલો છે તો કે 35 છેદમાં 2 નો સરવાળો એટલે કે 37 પ્લસ 2. 37 ને 2 કેટલા થાય 39, એટલે કે 35 ભાગ્યા 39. ચલો કરો અને પોઈન્ટ પછી મને 2 આંકડા આપજો. ઓકે 0.90 થાય છે 90. તો 0.9 લખીએ તો ચાલે. હાલે મિત્રો, હાલ લે જ, કોઈ ના પાડે. દાખલા નંબર 3. એ માટે રકમ ફરીથી. એક શાળાના વિદ્યાર્થીઓના નીચે આપેલા ગુણના આવૃત્તિ 3 પરથી વિદ્યાર્થીના ગુણનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધો. ઓકે, સાપેક્ષ વિસ્તાર શું સમજવાનું મિત્રો? વિસ્તારાંક. હવે એમાં મોટા મોટો અવલોકન જોવાનું. હવે પેલું ખાનું છે ને એ વર્ગનું છે, બીજું ખાનું f નું છે. એ વર્ગ એટલે જ આપણા અવલોકન. એમાં મોટા મોટી સંખ્યા તમને કઈ દેખાય તો કે 80, નાનામાં નાની કઈ દેખાય તો કે 20. xh 80 અને xl 20. તો હવે એ રીતે આપણે દાખલો કરવો પડશે. xh અને xl.
એક્સ એચ 80 ને એક્સ એલ એટલે કે 20. બરાબર. પેલા આર વિસ્તાર, એક્સ એચ માઇનસ એક્સ એલ 80 માઇનસ 20 એટલે કે 60. બાદ બાકી જ કરવાની. લો, નાના બાળકો કરતા હોય, નાના ધોરણોમાં થતું એના જેવું જ છે. એ જ રીતે વિસ્તારાંક આર છેદમાં એક્સ એચ પ્લસ એક્સએલ આ 60 છેદમાં 80 પ્લસ 20 આ 60. 80 પ્લસ 20 એટલે 100. 60 ભાગ્યા 100 એટલે 0.6 થાય. 0.6. એકદમ સરળ. ચોથો દાખલો. ચાલો ચોથા દાખલાનું જોઈએ આપણે. પેલા ખાનામાં મોટી સંખ્યા કઈ તો કે 34. બીજું કઈ વાત તો જ નથી, ખબર પડી જ જાય આપણે. 34. નાની સંખ્યા કઈ તો કે 5. એક્સ એચ 34 છે અને એક્સએલ 5. રકમમાં કીધું નિરપેક્ષ અને સાપેક્ષ માપ શોધો. વિસ્તારનું નિરપેક્ષ માપ તો કે આર, સાપેક્ષ માપ એટલે વિસ્તારાંક. બરાબર. ઉપરના દાખલા જેવું જ થયું. તો આ એક દાખલો, ચોથો દાખલો તમને જાતે કરવા માટે આપું છું. જવાબ આવી જાય એ વિડીયોની અંદર કોમેન્ટની અંદર આપી દેશે યસ સાહેબ કે જવાબ આવી ગયો છે. ચાલો આ વિડીયોની અંદર આપણે પહેલો ટોપિક વિસ્તાર એવું ભણીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચતુર્થક વિચલન QD 4.2 ભણવાના છીએ. ત્યાં સુધી સખ્યા સાહેબના જય સ્વામિનારાયણ.